ઘણીવાર આપણા મેમરીને એવું એક વિચિત્રતા છે કે અત્યારે જે વસ્તુ આપણને હાર્ડ લાગતી હોય કે ડિફિકલ્ટ લાગતું હોય કે કરવા માટે ઘણો બધો પ્રયાસ કરવો પડે, ઘણા વર્ષો પછી યાદ કરીએ તો એ દિવસો રોમાંચક લાગે. એ જે મહેનત કરતા હતા એ સારું અને રોમાંચક લાગે. આ રીતે કંઈક મેમરી જ્યારે પાછળ જોઈએ છે ત્યારે કંઈક એની અંદર કંઈક એડ કરી નાખે છે. જે રીતે તે વખતે હતું એ એક્ઝેક્ટલી આપણી સ્મૃતિ એ રીતે જોઈ નથી શકતું. જયારે સ્કૂલમાં હતા ત્યારે અમારા ક્લાસમાં એક વર્ગ એવો હતો જેની હિન્દી બહુ નબળું હતું. એટલે હવે હિન્દીની પરીક્ષા આવે તો શું કરવું, એટલે પછી એમ નક્કી કર્યું અંદર અંદર કે આપણે થોડુંક ગોખી લેવું. એટલે ગોખવામાં શું, તો એક મોર્નિંગ સીન ગોખી લઈએ કે સૂરજ ઉગે છે, આમ થાય છે, તેમ થાય છે. એક મોર્નિંગ સીન આપણે ગોખી લઈએ. અને આ મોર્નિંગ સીન કેવું હોય કે ગમે નિબંધ લખવામાં આવે પરીક્ષાની અંદર પહેલા આ લખી નાખો, એટલે અડધું નિબંધ એની અંદર પૂરું થઈ જાય. પછી નિબંધ લખી નાખો એટલે આપણને 50% માર્ક તો આવી જ જાય હિન્દીની અંદર. તો એ જે મોર્નિંગ સીન એટલું સરસ આપણે ગોખી નાખીએ કે સૂર્ય ભગવાન અસ્તાચલની ગોદમાંથી નીકળી આવે છે, આકાશમાં લાલીમાં છાઈ છે, પક્ષીઓ ઘોંસલો કે से दूर पोड़ लगा बैठे हो हवा में, બધા એના ઓલા હોય, મોર અપના નૃત્ય કર રહા હૈ, એમ એ ગોખી નાખીએ. પછી ગમે એ નિબંધ આવે એટલે પેલા આ લખી નાખીએ એટલે આમ ઓલાને એમ થાય કે આ બહુ સરસ લખે. પછી નિબંધનું શું ટોપિક હતું, નિબંધની ટોપિક હોય કે આપણે પિકનિક ઉપર ગયા, તો પિકનિક ઉપર કઈ રીતે ગયા, મોર્નિંગ સીન થી શરૂઆત કર્યું. હવે જેને મોર્નિંગ નું સીન જોવું છે, વહેલી સવારનો સીન જોવું છે, એને રાતના અંધારામાંથી પસાર થવું જ પડે. ઝેનમાં કહેવત છે કે ધ સન રાઇઝિસ ઇન ધ ઇવનિંગ. હા, પણ જે 3 સ્ટેપની યાત્રા કરે છે એની માટે સન ડઝ નોટ રાઇઝ ઇન ધ ઇવનિંગ. એને તો રાતના અંધારામાંથી પસાર થવું જ પડે, તો જ એને વહેલી સવારના દર્શન થાય. અને જેટલા લોકોને મેં જોયા છે કે સન રાઇઝિસ ઇન ધ ઇવનિંગ, આપણા નજરમાં જીવતા જીવતા ઘણા સૂર્ય સાંજે ઉગી ગયું છે, પણ લગભગ કઈ ને કઈ ઇમ્બેલેન્સ સાથે ઉગી ગયું. એટલે હું બહુ એ વાતમાં માનતો નથી કે સૂર્ય સાંજે ઉગે છે. સૂર્ય સવારે ઉગે છે, અને સૂર્યને ઉગતું જોવું હોય તો રાતના અંધારામાંથી પસાર થવું જરૂરી છે. હવે એ રાતના અંધારાની અંદર આપણે શું કરીએ છીએ, આ 3 સ્ટેપ કરીએ છીએ, રિફાઇનિંગ કરીએ છીએ, કરેક્ટિવ કરીએ છીએ, અપગ્રેડિંગ ઓફ અવેરનેસ કરીએ છીએ, ફેઝ એક્સરસાઇઝીસ કરીએ છીએ. હવે જે દિવસે કદાચ જો સૂરજ ઉગે અને આપણે પાછળ જોઈએ તો આ જે મહેનત અત્યારે થઈ રહ્યું છે એ અત્યારે જરા આપણને મહેનત લાગે છે કે આટલું બધું આપણે કરવું પડે છે, પણ ત્યારે એ રોમાંચક લાગે છે. ઓહો, હવે તો એ દિવસો તો વયા ગયા જે મહેનત
કરવાના દિવસો હતા, એ તો દિવસ વયા ગયા, હવે તો જીવવાના દિવસ આવી ગયા. તો મારું કહેવું એટલું છે કે જે કરેક્ટિવ એક્સરસાઇઝીસ આપણે કરીએ એ એવા ભાવથી કરીએ કે આ પીરિયડ જો ચાલ્યો જશે, આ સાધનાનો પીરિયડ, તો પછી ફરીથી આવતો નથી. તો એ રીતે આપણે ન કરીએ કે એ અત્યારે કંઈક આમ ગળે પથ્થર બાંધ્યો હોય એ રીતે ન કરીએ. એ રીતે કરીએ કે જ્યારે સવાર પડશે આપણે પાછળ જોશું ત્યારે આ રોમાંચક લાગે, પણ અત્યારે પણ આપણને રોમાંચક લાગે એ રીતે આપણે કરીએ તો આમ કંઈક જુદી રીતે એ થશે. અને નક્કી સવાર તો પડવાનું જ છે, કારણ કે જે રાતની યાત્રા કરે છે એનો સૂરજ ઉગે જ છે. ડુ યુ સપોઝ યુ સફર ફ્રોમ હેટ્રેડ? હેટ્રેડ એટલે દ્વેષ. તો એવો એક ખ્યાલ છે કે મારી અંદર દ્વેષ છે, આપણને ખ્યાલ છે કે મારી અંદર હેટ્રેડ એટલે દ્વેષ જ. હા, તિરસ્કારનો ભાવ, ધિક્કારનો ભાવ. Does a thought, if not to the same intensity but to a lesser intensity, cross your mind? હવે ઈર્ષ્યામાં પણ તાવડિયાજીએ આમ કીધેલું કે એક રેન્જ છે, કોઈકમાં ઈર્ષ્યા ઓછી ઇન્ટેન્સિટીની છે અને કોઈકનામાં ઈર્ષ્યા વધારે ઇન્ટેન્સિટીની છે. એવી જ રીતે આ ધિક્કાર તિરસ્કારનો જે ભાવ છે એ કોઈકનામાં ઓછી ઇન્ટેન્સિટીની છે અને કોઈકનામાં વધારે ઇન્ટેન્સિટીની છે. Does a thought, if not to the same intensity but to a lesser intensity, cross your mind? તો આવો વિચાર, હા, કાં તો વધારે ઇન્ટેન્સિટી કાં તો ઓછા ઇન્ટેન્સિટી વાળો આવો વિચાર આપણા મગજમાં આવે છે કે કેમ એ પૂછે છે. હવે કયો વિચાર? If I catch him once upon the hip, feed fat the ancient grudge I bear him. હું જો એને પકડું બરાબર હિપ, હા, એટલે આપણે શું કે આપણા, હા, આપણે કે કાટલો પકડીએ. બાકી ઇંગ્લિશમાં એમ કહેવત છે કે જે મા બાપ એના છોકરાઓને મારે તો આમ, હા, અહીંયા પગ ઉપર આમ સુડાવીને પાછળ મારે. શું કહેવાય? અપોન ધ હિપ. હા, આવ થબથબાવું નહીં, સાચી રીતે મારતા હોય. હા, ફટકારવું, ફટકાર. હું એને એ જો મને મળશે તો હું એને ફટકારીશ. હા, કપિલ દેવ ન બોલ્યા ગઈકાલે કે પરમ દિવસે છાપામાં, હા, કે પ્રભાકર જો મને મળી જાય તો હું ગળા નીચેથી એને કાનની નીચેથી એને પકડી અને ફટકારીશ. If I catch him once upon the hip, I will feed fat I bear him. હવે મારી અંદર એના પ્રત્યે એક ગાંઠ છે, એન્શન્ટ ગ્રજ. કેટલું? એ ગાંઠ બહુ જૂનું છે, એન્શન્ટ. આ પૃથ્વી ચાલુ થયું ત્યારથી, હા, આ સભ્યતા ચાલુ થયું ત્યારથી મારે અંદર એ ગાંઠ છે એના પ્રત્યે. એટલે જો એ વ્યક્તિ મને મળી ગયો તો એ ગાંઠને હું ઘી આપીશ. આઈ વિલ ફીડ ફેટ. એ ગાંઠને હું વધારે મજબૂત કરીશ. કઈ રીતે? એને ફટકારવાથી. તો આ વાક્ય છે કે એ જો મને મળી જશે, સામે મળી જશે, હા, અને હું જોરથી એને ફટકારીશ અને મારી અંદર જે ગાંઠ છે એના પ્રત્યે એ ગાંઠને હું વધારે મજબૂત કરીશ. આ રીતે આપણે એક વાક્ય, આ સિમ્પલ રીતે એનું વાક્ય, બાકી એમને બહુ કાવ્યાત્મક લખ્યું છે. આજે સિમ્પલ રીતે મેં તમને એ વાક્ય કીધું. In this case, read aloud with the same aroused the following thought. હવે આ વિચાર આપણે જોરથી વાંચવાનું છે. While yet I have time to make restitution for all the wrongs I have done, I will undo them and ask forgiveness from God. જ્યાં સુધી મને સમય છે, હા, રેસ્ટિટ્યુશન એટલે પશ્ચાતાપ, જે બેલેન્સ સરખું કરું. રેસ્ટિટ્યુશન એટલે કોઈની પાસે મેં 100 રૂપિયા લીધા છે, હા, એ હવે ભરપાઈ કરું છું. 100 રૂપિયા બેંકને પાછા હું ભરપાઈ કરું છું. તો મારી પાસે જો સમય હોય તો આવી રીતે જે મારી અંદર ગાંઠ છે એને હું ભરપાઈ કરી નાખીશ, હા, એ પૂરા કરી નાખીશ.
એને રહેવા નહીં દઉં, એ ગાંઠને એને હું ભૂસી નાખીશ. While yet I have time to make restitution for all. હવે એક ગાંઠ નહીં, પણ જેટલા મેં ખોટા કામ કર્યા છે, જેટલા મેં ખોટા કામ કર્યા છે એનું હું ભરપાઈ કરી નાખીશ. કોઈના 100 રૂપિયા મેં લઈ લીધા છે તો હું જઈને એને 100 રૂપિયા આપી દઈશ. તો આ રીતે જ્યાં જ્યાં મારે ભરપાઈ, આ તો પૈસાની ભરપાઈ, એ રીતે ભાવની ભરપાઈ, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની ભરપાઈ આપણે કરી નાખીશું. I will undo them and ask forgiveness from God. જ્યાં જ્યાં મારે ગાંઠ છે એને હું ગાંઠને છોડી નાખીશ. હા, બાકી શરૂઆતમાં શું કહે છે કે આપણી અંદર એવો વિચાર આવે છે કે જેના પ્રત્યે મને ગાંઠ છે એને પકડીને મારું અને એ ગાંઠને મજબૂત કરું. હવે એ શું કહે છે કે જોરથી વાંચો કે જ્યાં જ્યાં ગાંઠ છે એ ગાંઠને હું છોડી નાખીશ. અન્ડુ, એ પેટર્નને હું જુદું કરી નાખે, એમાં રિધમ એન્ડ બેલેન્સ ભરી દઈશ. તો એ પેટર્ન જે તિરસ્કાર લાય અને રિધમ ને બેલેન્સ પેટર્ન આવી જાય. એન્ડ આસ્ક ફોરગિવનેસ ફ્રોમ ગોડ. ફોરગિવનેસ ગિલ્ટની વાત નથી. ફોરગિવનેસ એ છે કે જે મેં કર્યું હતું, હા, એ મૂર્છામાં મેં કર્યું હતું અને એ જગ્યામાં હવે લાઇટ ભરાઈ જાય, એ જગ્યામાં અવેરનેસ ભરાઈ જાય. જે અનઅવેરનેસમાં મારાથી થઈ ગયું એ જગ્યામાં હું ભગવાનને કહું છું. ભગવાન એટલે મારી અંદરનો ભગવાન, હા, મારો ઈશ્વર. આવડે હજી એક્સરસાઇઝ આપણને કરાવતા હતા. હા, અહીંયા કાળો ફ્લેમ મૂકીને એ ઈશ્વરને સાક્ષી રાખવાનું. એટલે આમાં હું એ ઈશ્વરને સાક્ષી રાખું છું કે હું માફી માંગુ છું. ફોરગિવ. માફી માંગવામાં ક્યાંય ગિલ્ટ નથી, એ યાદ રાખજો. માફી માંગવામાં ક્યાંય ગિલ્ટ નથી. બીજું, માફી માંગવું એ ઈગોનો ખેલ ન થઈ જવો જોઈએ કે એને તો મને બહુ બધું કર્યું હતું પણ મેં એને માફ કરી દીધું. ઘણા લોકો કરતા હોય છે, હા, એને તો મારી જોડે તો બહુ ખોટું કર્યું હતું, હા, પણ મેં એને માફ કરી દીધું. આપણે તો માફ કરવાનું ટેવ છે ને, તો માફ કરી દીધું. તો એ ઈગોનું ખેલ થઈ જાય. માફી એ રીતે કરવાનું નથી. અંદરની સ્થિતિ એવી બની જાય છે કે માફી થઈ જ જાય છે. બરાબર છે? Ask yourself, will it not be better if I ask forgiveness from him? તો આપણી જાતને આપણે પૂછીએ, હા, કે એ ગાંઠ રાખવા કરતા એનાથી સારું નથી કે હું મારા જ ઈશ્વર પાસેથી માફી માંગી લઉં. ફોરગિવનેસ. હવે આ માફી કેવું છે? એક સ્થિતિ, હા, એ ગિલ્ટ કોન્શિયસનેસ નથી. Repeat this a little loud. Repeat it softly, very softly. Shut your eyes. હવે આમાં 1 2 3 કઈ રીતે આપણે કરવાનું છે? એક જ અવાજમાં પણ ઊંચા અવાજે, એક જ અવાજમાં ઊંચા અવાજમાં, અને ધીમેથી અને વધારે ધીમેથી. તો પહેલી વસ્તુ આમાં શું કરીએ છીએ? આપણે જઈને અરીસા સામે બેસી જઈએ છીએ, આંખથી આંખ મેળવીએ છીએ, 1 મિનિટ 3 સ્ટેપ કરી લઈએ છીએ. અચ્છા, પછી મનની અંદર કે આવો વિચાર મારી અંદર ક્યાંક મારા ભાવમાં, ક્યાંક મારા ઊંડાણમાં આવો વિચાર છે કે કેમ, એ આપણે અંદર જોવાનું છે. શું કે એ જો મારી સામે આવી જાય તો હું એને ફટકારીશ અને મારો જે ગાંઠ એના પ્રત્યે છે એમાં હું વધારે ઘી નાખીશ, એ ગાંઠને વધારે મજબૂત. આવો અંદર આપણે જોવાનું છે કે આવો વિચાર છે કે કેમ. હા, આ જોરથી બોલવાનું નથી. હવે જોરથી શું બોલવાનું છે કે મારી પાસે જ્યાં સુધી સમય છે તો મારું હું બેંક બેલેન્સ સરખું કરી નાખીશ. જ્યાં ગાંઠ છે એ ગાંઠને હું સરખા કરી નાખીશ, જેની પાસેથી લીધું છે એને હું પાછું કરી દઈશ. હા, જ્યાં જ્યાં મારે બેંક બેલેન્સ બાકી છે એ બેંક બેલેન્સ મારી પાસે અત્યારે સમય છે. હા, 45 વર્ષ થયા તો હું ગણું છું વર્ષ, તો 20 વર્ષ 45 વર્ષની અંદર જ્યાં જ્યાં હા મારાથી આ ખોટું થઈ ગયું એ હું બેલેન્સ સરખું કરવામાં હા હું સમય આપીશ એમ. તો while yet I have time to make restitution, તો હું જોરથી શું બોલીશ કે મારી પાસે જ્યાં સુધી સમય છે હું હા બેંક બેલેન્સ પાછું આપીશ, જે હું સરભર કરી નાખીશ. જ્યાં જ્યાં મેં દુઃખ આપ્યું છે ત્યાં હું સરભર કરી નાખીશ, જ્યાં જ્યાં મેં ગાંઠ આપ્યું છે ત્યાં હું સરભર કરી નાખીશ. હા, હું આ જોરથી બોલું છું. અને મારા જેટલા પણ ખોટા
ખોટા કામ મેં કર્યા છે એને હું સરભર કરી નાખીશ. આ આપણે જોરથી બોલીએ છીએ. અને હું ભગવાન પાસેથી આની મારા ભગવાન પાસેથી મારા અંદરના ઈશ્વર પાસેથી આ બધા જે મેં કામ કર્યા છે એનું હું માફી માંગીશ. આ આખું વાક્ય આપણે જો આંખમાંથી આંખ મેળવીને અરીસાની અંદર કે જ્યાં જ્યાં મારાથી ખોટું થયું છે એ બધા ખોટા હું સરભર કરી નાખીશ. જ્યાં જ્યાં ગાંઠ છે ત્યાં ગાંઠના ઉકેલ કરી નાખીશ અને આનો સાક્ષી હું મારા ઈશ્વરને બનાવું છું. આ જોરથી વાક્ય બોલશું. તો જોરથી આપણે બોલશું કે જ્યાં જ્યાં મેં ખોટું કર્યું છે એ સરભર કરી નાખીશ. જ્યાં જ્યાં ગાંઠ છે એને હું ઉકેલી નાખીશ અને મારા ઈશ્વરને એનો હું સાક્ષી બનાવું છું. આ જોરથી આપણે 3 વખત એક જ અવાજમાં બોલશું. 1 2 3 અને પછી 5 6 કઈ રીતે બોલશું? જ્યાં જ્યાં મેં કર્યું છે, જ્યાં જ્યાં મેં કર્યું. બરાબર? આ રીતે 1 2 3 5 6 માં આપણે આપણી અંદર જે ધિક્કારનો ભાવ છે, તિરસ્કારનો ભાવ છે એનો કરેક્શન કરી નાખશું. અને છેલ્લે એ શું કહે છે કે એક પ્રશ્ન આપણી જાતને પૂછજો. શું પ્રશ્ન પૂછ્યો? હવે એ અંદર પૂછવાનું છે પ્રશ્ન. ડબલ નેગેટિવ કે એવું સારું નથી લાગતું કે હું મારા ઈશ્વર પાસે માફી માંગી લઉં? એવું સારું નથી લાગતું? એવું આપણે અંદર પૂછીએ છીએ. તો એ ત્યાં આ એક્સરસાઇઝ પૂરી થઈ જાય છે. આંખ બંધ કરીને આપણે અંદર પૂછી લઈએ આપણા ઈશ્વરને, એવું નથી તમને સારું લાગતું કે તમને આ ઈશ્વરની સામે હું માફી માંગી લઉં? પછી આંખ બંધ કરીએ છીએ, 2 મિનિટ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરીએ છીએ. કોમ્પ્યુટર રીબૂટ થઈ જાય છે. આંખ ખોલીએ છીએ અને જે અરીસામાં દેખાય છે ત્યાં ધિક્કારનો ભાવ ઘૂસાઈ ગયો છે, નીકળી ગયો હોય છે. તો આ રહ્યું આપણે ધિક્કારનો ભાવ. ચોથું વાક્યું હવે 5મું લે. Do you suffer from unexplained fear? એવો ભય જેનો કોઈ કારણ નથી. એવો ભય જે ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો એ ખબર નથી. એવો ભય જે કદાચ આપણને દેખાતું પણ ન હોય. ઇન્સ્યોરન્સ પોલિસી શેની માટે કરાવું છું? તો મને ખબર જ નથી કે એ ભયના કારણે હું કરાવું છું. બરાબર છે? તો જીવનમાં એટલી ઘણી વસ્તુઓ છે જે હું ભયના કારણે કરતો હોઉં પણ એ મને એ ભય દેખાતું નથી. ઇન્સ્યોરન્સ વાળાના ધંધા બંધ નથી કરવા આપણે. હવે એ કયા કયા ભય? તાવડિયાજી કહે છે ઇટ ડઝ નોટ મેટર વેધર ઇટ ઇઝ ફિયર ઓફ ધી અનનોન. ઘણા લોકોને અનનોન નો ફિયર હોય છે, અજાણ્યાનું ફિયર હોય છે, જે જાણી નથી શકાતું એનું ફિયર હોય છે. ઘણા લોકોને મેડિટેશનમાં જવાનો ભય હોય છે, અંધારાનો ભય હોય છે. મેડિટેશનમાં જ્યારે કોઈ સ્થિતિ બને છે ત્યાં ભય આવી જાય છે. ઘણા લોકો શરીરની બહાર જવાના પ્રયોગ કરે છે ત્યાં ભય આવી જાય છે. અનનોન. અનનોન ને શું કહે છે? અજ્ઞાત. અજ્ઞાતનો ભય. તો પેલો ભય કયો કહે છે? અજ્ઞાતનો ભય. ઇકોનોમિક ફિયર્સ, પૈસાનો ભય. સુરક્ષાનો ભય, પૈસાનો ભય કે કાલે શું થશે, બેંક બેલેન્સ જલ્દી કરી લો. મેં દાખલો આપેલો ઓલા 10 લાખ એક ભાઈ કમાવા માંગતા હતા. બરાબર? તો એને સુરક્ષાનો ભય હતો કે 10 લાખ રૂપિયા કમાઉં પછી હું મેડિટેશન કરું. રાઈટ? તો એ સુરક્ષાનો ભય. બાકી મેડિટેશન શું છે કે અસુરક્ષાની સાથે જીવવું. એ જ મેડિટેશન છે. પણ એ આપણને ખ્યાલમાં નથી આવતો. એટલે આપણે કહીએ કે 10 લાખ રૂપિયા હું ભેગા કરું છું પછી હું 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરું. તો ઇકોનોમિક ફિયર્સ, પૈસાનો ભય, સુરક્ષાનો ભય. ફિયર ઓફ હેલ્થ. ફિયર ઓફ હેલ્થ. કે હું માંદો પડીશ કે કેમ, તો શું થશે, મારું આ બધું મેં ભેગું કર્યું છે, આ બધી જમીનો, આ બિઝનેસ, અને હવે કાલે હું માંદો પડું તો શું થશે આનું? તો એ ભય મને સતત સતાવ્યા કરે છે. એ ભય સતત સતાવ્યા કરે. અને ઘણી વાર ખ્યાલ નથી હોતો પણ એ ભય અંદર જ હોય છે. કે હજી છોકરાઓ નાના છે, એને હજી બિઝનેસ ઉપર બેસાડ્યા નથી. રાઈટ? ફિયર ઓફ સમવન સેફટી. દીકરાને કેમ્પમાં મોકલવાનો છે પણ એનું ભય કે એનું ત્યાં કેમ્પની અંદર શું થશે,
એની સેફટી ને એટલે એની સલામતી. સુરક્ષા આપણે ઓલામાં વાપર્યું ને, એટલે સલામતી, એની સલામતી, ભય. ઇટ મેટર્સ નોટ ફોર વોટ રીઝન ઇટ ઇઝ ફિયર યુ એક્સપિરિયન્સ. એટલે તાવડિયાજીએ ભયના બે પ્રકાર કર્યા. એક પ્રકાર મૃત્યુનો ભય, જે સૌથી પહેલા આપણે લઈ લીધો. એ બધાય ભયને એક જ ક્વોલિટીમાં મૂકી દીધા. બીજા બધાય ભય ને એક જ ક્વોલિટી. એટલે એ કહે છે કે ઇટ મેટર્સ નોટ શેનું ભય છે. હા, એ અગત્યનું છે કે ભય લાગે છે. હા, એ અગત્યનું છે. હવે આ મૃત્યુનું ભય નથી. એન્ડ એક્સપિરિયન્સ ધીસ સેન્સેશન નિયર અબાઉટ ધ સોલર પ્લેક્સસ. હવે આ જે ભય અનએક્સપ્લેન્ડ, અજ્ઞાતનો ભય આપણને ક્યાં લાગે છે? નિયર અબાઉટ ધ સોલર પ્લેક્સસ. નાભીની આજુબાજુ. હા, નાભીથી ઉપર. એકચ્યુઅલી સોલર પ્લેક્સસ નાભીથી ઉપર. તાવડિયાજી કહે છે કે આ સેન્સિટિવનેસ નો એરિયા છે. સેન્સિટિવનેસ એટલે નાની નાની વાતમાં રડી પડવું, નાની નાની વાતમાં તણાઈ જવું. હા, એ સેન્સિટિવનેસ. એ સેન્સિટિવનેસ નો. તો જ્યારે ભય લાગે છે ત્યારે એ એરિયામાં એક જાતનું સેન્સેશન થાય છે. કોને આ સેન્સેશન લીધું છે? હા, કોઈ આ સેન્સેશન લીધું છે? બહુ અદ્ભુત સેન્સેશન છે. હા, મેં તો લીધું છે, મને ખબર છે. અને એક પોઈન્ટ એવો આવે છે કે આપણને નક્કી કરીએ કે એ ભયનું સેન્સેશનને સેન્સ કરવું છે. હા, અને એક પોઈન્ટ એવો આવે છે કે એ સેન્સેશન આપણને, જેમ આપણે કાલે વાત થઈ, મોજાની જેમ આપણને કવર કરી લે છે ને આપણે ગભરાઈ જાય છે. આ જો સેન્સ કોઈ કર્યું હોય, એક જ વખત જો જીવનમાં થઈ જાય તો બહુ સારું છે. જો એ સેન્સેશન જો અંદર આવી. હા હા, પણ એ સેન્સેશન બહુ અદ્ભુત છે. એ લેવા જેવું છે એ સેન્સેશન. તો નિયર અબાઉટ ધ સોલર પ્લેક્સસ, આ એરિયામાં એ ભયનો સેન્સેશન થાય છે. આપણે એટલા બધા અનઅવેર છીએ કે એ સેન્સેશન પણ નથી આવતું. હા, હું ઇન્સ્યોરન્સ પોલિસી કઢાવવા જાઉં તો અહીંયા કઈ સેન્સેશન મને થતું નથી. હા, હું 100 રૂપિયા બેંકમાં ભરવા જાઉં છું કાલના રોટલા માટે, તો અહીંયા કઈ મને થતું નથી. રાઈટ? તો એક વખત એટલીસ્ટ એ સેન્સેશન લેવા જેવું છે. સિટ બિફોર અ મિરર, અરીસા સામે બેસી જાઓ. Ask yourself whether knowingly and on purpose you have done harm to anyone. Search not for a reply. હવે અંદર શું વિચાર રાખવાનો છે? આ બોલવાનું નથી, અરીસા સામે બેસવાનું છે અને અંદર આપણને પૂછવાનું છે કે મેં કોઈને કઈ નુકસાન પહોંચાડ્યું છે? જાણ્યા અજાણ્યા કોઈને નુકસાન પહોંચાડ્યું છે? સર્ચ નોટ ફોર અ રિપ્લાય. એનો જવાબ ન શોધતા. કારણ કે એનો જવાબ ક્યાંય એ નહીં. અજાણ્યા આપણાથી થઈ જ જાય છે, એટલે એનો ક્યાંય જવાબ નથી. પણ આ પ્રશ્ન અંદર મૂકવાનો છે. આપણે છોકરાઓ જોડે વાત થઈ તે દિવસે કે આવો પ્રશ્ન પૂછીએ ત્યારે થોડીક હિંમતની જરૂર પડે છે. કારણ કે એ પ્રશ્ન એવો તીરની જેમ અંદર વયો જાય છે કે અંદરના એક પછી એક શું કહેવાય લેયર્સ ઉઘડતા જાય. જો સરખી રીતે એ પ્રશ્ન પૂછીએ તો એક પછી એક અંદરના શું કહેવાય પડદા પાસ થતા જાય છે. એટલે તે દિવસ છોકરાઓ જોડે આપણે વાત થતી હતી, જે વચલા છોકરાઓ, ટીનેજર્સ, તો એમાં એવી વાત થઈ કે તે કોઈ રમન મહર્ષિ પાસે જાય અને એ એમ કે તમે આ પ્રશ્ન પૂછો, હુ એમ આઈ. હવે આ બહુ ખતરનાક, એના કરતા 3 સ્ટેપ કરવું સારું છે, ઈઝી છે. કારણ કે એ હુ એમ આઈ, આ સમજો. એટલે હુ એમ આઈ એટલે હું કોણ છું. હવે જેમ મેં કીધું કે મારો હું ક્યાં છે? સામેના પહાડ ઉપર. અત્યારે હું પ્રશ્ન આ પહાડ ઉપરથી પૂછું છું. વચ્ચે શું છે?
આખી ખાય છે. એટલે એ ખાય આખી અજ્ઞાત છે. એ ખાય આખી અજ્ઞાત. બીજી રીતે જોઉં તો કદાચ હું ઓલા પહાડ ઉપર છું તો પાછળ મારે પૂછવાનું છે જે ખાઈમાંથી હું પસાર થયો છું, કારણ કે મારો હું છોડીને આવ્યો છું હજારો વર્ષ પહેલા. એ હું ને હું છોડીને આવ્યો છું, તો આખું આ ખાઈમાંથી મારે પસાર થવું છે. બહુ ડિફિકલ્ટ છે એ પ્રશ્ન પૂછવું કે હુ એમ આઈ, કારણ કે એ ખાઈમાંથી જેમ એક એક અજ્ઞાત ભયો એને ખમી નથી શકતા. એ અજ્ઞાત ભયો નીકળતા જાય છે. આ તીર જેવો પ્રશ્ન છે ને એક પછી એક આપણી જાત જે અંદરથી નીકળે છે. અને કોઈકની ઉપર જ્યારે હું એમની ઉપર ક્રોધ કરું છું, હા, અને હું ભૂલી જાઉં છું કે મેં એમને 20 વર્ષ પહેલા એમની ઉપર ક્રોધ કરું છું, રાઈટ. પણ જ્યારે હું એમ આઈ પ્રશ્ન પૂછું છું ત્યારે એ ક્રોધ એક ખતરનાક સાપ રૂપે મારી સામે આવે છે. પકડાય છે હું શું કહેવા માંગુ છું? હું એમ આઈ જ્યારે હું પૂછું છું તો મારી અંદર એ સાપનો સામનો કરવાની હિંમત જોઈએ. તો આ જેવા તેવાનું કામ નથી. હું એમ આઈ. ઘણા લોકો મેડિટેશન કરતા હોય છે, હું એમ આઈ, હું એમ આઈ, હું એમ આઈ. પકડે વળવાનું. એ હું એમ આઈ માં દાવ પર લગાડી દેવું પડે. એ મોટો જુગાર છે. એના કરતા 3 સ્ટેપ સારું છે. તો અહીંયા શું કહે છે કે તમે અંદર પ્રશ્ન પૂછો કે મેં કોઈને જાણીએ કે અજાણીએ દુઃખ પહોંચાડ્યું છે. હવે આ જરાક ખતરનાક, હું એમ આઈ જેવું નહીં પણ જરાક, કારણ કે ઘણું બધું અંદરથી તરત જ મોજાની જેમ ચાલુ થઈ જશે, વાવાઝોડાની જેમ ચાલુ થઈ જશે. કારણ કે હર ક્ષણે ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ પહોંચાડીએ જ છે. એ ઓટોમેટિક થઈ જ જાય છે. અને જ્યારે આવું થાય છે ત્યારે એ બધું જ્યારે અંદરથી નીકળે છે ત્યારે એક વાવાઝોડું નીકળી આવે છે. તો એક વખત આ અંદર વિચાર કરી લેજો કે મેં કોઈને જાણીએ અજાણીએ દુઃખ પહોંચાડ્યું છે. સર્ચ નોટ ફોર અ રિપ્લાય, એનો જવાબ ક્યાંય નથી. હું એમ આઈ નો જવાબ ક્યાંય નથી. એ તો એક પછી એક ખોદતા જ જવાનું છે. એમ આ જવાબ ક્યાંય નથી. Now read slowly, well pronouncing each word and a little loud. હવે શું આ તો અંદર આપણે પૂછવાનું છે. હવે અંદર પૂછશું એટલે શું લાગશે આપણને? ભય. ઓહો, આટલું બધું મેં દુઃખ પહોંચાડ્યું છે, કારણ કે વાવાઝોડું નીકળી આવશે. હા, તો આપણને શું લાગશે? ભય. અને કોનું કરેક્શન આપણને કરવાનું છે? ભયનું, રાઈટ? અજ્ઞાત ભયનું કરેક્શન કરવાનું છે. તો તરત જેવું આ પૂછશું એટલે સામે ભયનો એક વાવાઝોડું આવશે અને એનું આપણે હવે કરેક્શન કઈ રીતે કરીએ છીએ? You cannot scare a man who is at peace with God. અંદરનો ભગવાન કે બહારનો ભગવાન? એ ભગવાન જોડે જો આપણે રિધમ એન્ડ હાર્મનીમાં હોય તો કોણ આપણને ભય આપી શકે? એને કોઈ વસ્તુ આપણને ભય આપી શકે ક્યાંય? આપણને સીધી વાત છે કે તે આપણે 16 વર્ષના 17 વર્ષના હોય અને ક્યાંક કોલેજમાં તો પ્રેમ વખતે કઈ ભય લાગે છે? કોઈ વસ્તુનું ભય. આ પ્રેમ માટે આપણે ગમે એ કરી ચૂકીએ છીએ. મા બાપ સામે ઝઘડીએ, સોસાયટી સામે ઝઘડીએ, તો પ્રેમની અંદર ભય એ થોડો વખત માટે એ નીકળી જાય છે. તો જેને ભગવાનની જોડે પ્રેમ થઈ ગયો છે એને કોઈ સ્કેર એટલે એને કોઈ ડરાવી શકતું નથી. એને ભય લાગતું જ નથી. એને ભય લાગી જ ન શકે. એટલે જેવું એ ભય, એ પ્રશ્ન પૂછીએ છીએ આપણે, અરીસામાં જોઈએ છે, ભય સામે અંદરથી આવે છે તો આપણે શું કહેવાનું છે? જેને ભગવાન જોડે પ્રેમ છે, જે ભગવાન જોડે એક રૂપ છે, એને તો કોઈ ભય લાગતું નથી, કઈ વસ્તુ ડરાવી શકતું નથી. આપણે આ જોરથી બોલવાનું છે. તો આપણા જ ભયનું ત્યાં કરેક્શન થઈ જાય છે. You cannot scare a man who is at peace with God. ભગવાનની સાથે શાંતિ છે, પ્રેમ છે, એને કોઈ ડરાવી શકતું નથી. આપણે જોરથી બોલવાનું છે. His fellow men and himself. અને ખાલી ભગવાન નહીં, પણ પોતાની જાત સાથે અને જે આજુબાજુ મિત્ર મંડળ ને બીજા મનુષ્ય છે એની સાથે. તો જે ભગવાનના પ્રેમમાં છે, ભગવાન સાથે જેને શાંતિ છે,
જે પોતાની સાથે પણ શાંતિ છે ને પોતાના પ્રેમમાં છે, અને જે બીજા મનુષ્યના પ્રેમમાં છે ને એની સાથે પણ રિધમ એન્ડ બેલેન્સ અને શાંતિ છે, એને કોઈ વસ્તુ ડરાવી શકતું નથી, એને કોઈ ભય લાગતું નથી. આ આપણે જોરથી બોલીએ છીએ, પણ ખ્યાલ આવી ગયો? કારણ કે સામે આપણો ભય આવી ગયો છે. તો આ કઈ રીતે બોલવાનું છે? લાઉડલી, મોર લાઉડલી. હા, 1 2 3. હા, કે જે વ્યક્તિ ભગવાનના પ્રેમમાં છે, માણસ જાતના પ્રેમમાં છે, પોતાના, એને કોઈ વસ્તુ ડરાવી શકતું નથી. ફરીથી, જે વ્યક્તિ ભગવાનના પ્રેમમાં છે, માણસ જાતના પ્રેમમાં છે, પોતાના પ્રેમમાં છે, એને કોઈ વસ્તુ ડરાવી શકતું નથી. અને ફરીથી એકદમ જોરથી, સોફ્ટલી, જે વ્યક્તિ. આ રીતે આપણે 1 2 3 5 6 આ આંખથી આંખ મેળવી અને વાંચી લઈએ છીએ. આ બધું પત્યા પછી એક વિચાર આપણે ફરીથી કરવાનો છે. શું વિચાર કરવાનો છે? આ જમાનો, જે એટમનો જમાનો, આટલો સાયન્સે વિકાસ કર્યો, એમાં કોઈ બીજાને નુકસાન પહોંચાડે એ વિચારવું જ બાળપણ છે. કોઈ એક માણસ બીજાને નુકસાન પહોંચાડવા જાય એ વિચારવું જ બાળપણ છે. કેટલું વિકાસ સાયન્સે કરી લીધું. તો આ વિકસિત જમાનાની અંદર હવે આ બધું કર્યા પછી આ આપણા માટે આપણે અંદર વિચાર રાખીએ છીએ કે આટલો વિકાસ જમાનાની અંદર, સભ્યતાની અંદર, માણસે આટલો વિકાસ કર્યો, તો એની અંદર એટમનો વિકાસ કર્યો, તો એની અંદર કે એક માણસ બીજા માણસને કોઈ પણ જાતનું નુકસાની પહોંચાડે એ વિચારવું જ બાળપણ છે. એવું એક આપણે અંદર વિચારીએ છીએ. આંખ બંધ કરી દઈએ છીએ. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ 2 મિનિટ કરીએ છીએ. ધીમેથી ફરીથી આંખ ખોલીએ છીએ, સામે જોઈએ છે, તો ભય આપણો નીકળી ગયો હોય છે. એની બદલે ભગવાનનું પ્રેમ અંદર આવી ગયું હોય છે. રાઈટ? તો આ આપણે શું ટાઈમ થયો? 12:20. આ રીતે 6 7 ને 8 સાંજે લઈ લે. અત્યારે ગઈકાલે આપણે વાત થઈ, પણ હવે થોડીક મુશ્કેલી તો એ પણ છે કે આપણે એકલા નથી ગાતા કે નથી ગાઈ શકતા. આખું ઓર્કેસ્ટ્રા છે. શરણાઈ વાળો છે, તબલા વાળો છે, વાયલિન વાળો છે, સિતાર વાળો છે, ઢોલક વાળો છે, મંજીરા વાળો છે, ઘણા બધા છે. હવે આપણે અને આપણું ઓર્કેસ્ટ્રા કેટલું છે એનો આપણને ખ્યાલ છે ખરો? દરેક વ્યક્તિ જીવે છે એ પોતાના 5-25 સાજિંદાઓની સાથે જીવે છે. કેટલાકનું ઓર્કેસ્ટ્રા નાનકડું હોય, જુબિન મહેતા જેવાનું હોય તો 100 200 500 સાજિંદાઓ રાખતા હોય. હવે આપણે નાનકડું વાદ્ય વૃંદ હોય, નાનકડું ઓર્કેસ્ટ્રા હોય, અને એ પણ જો ચાલુ વાગતું હોય, જીવનનું સંગીત આપણે નથી માણી શકતા. આ બધી વાત કરેક્ટિવ એક્સરસાઇઝની વાત એ છે કે આપણે 5-25 રિલેશનશીપ છે, ઝાઝા તો નથી, એ બા સાથે, બાપુજી સાથે, પત્ની સાથે, પતિ સાથે, દીકરા સાથે, દીકરાની વહુ સાથે, દીકરાને ઘેર દીકરો હોય, અને થોડાક આડોશી પાડોશી. હવે આ જે સંબંધો છે એ સંબંધોની અંદર એવો એક પણ સંબંધ છે કે જેને પ્રત્યે આપણને કોઈ ગાંઠ ન હોય? ગાંઠગૂંઠ વિનાનો એક સંબંધ છે ખરો? જો એવો કોઈ સંબંધ આપણે અનુભવ ગાંઠગૂંઠ વિનાનો, તો આપણે 3 સ્ટેપ જરા વધારે કરવું પડશે, રિફાઇનિંગ જરા વધારે કરવું પડશે. અને આની અંદર છેતરામણી નથી ચાલતી. હું તમને છેતરી શકું, તમે મને છેતરી શકો,
આપણે એકબીજાને બુદ્ધિથી અને તર્કથી એકબીજાને ચાલાકીથી બધું કરી શકીએ છીએ. બીજાને પ્રભાવિત કરી શકીએ છીએ, બીજાને પરાજિત પણ કરી શકીએ છીએ. પણ દિલની અંદર રહેલી ગાંઠોની સાથે તો આપણે જીવવાનું છે. અને ક્યારેક એવું બને છે કે આપણી ચાલાકી આપણને ભારે પડી જાય છે. તો આ વાત જો અંદર જોવામાં આવતી હોય તો કયા રિલેશનશીપમાં કયા પ્રકારની ગાંઠો છે. હમણાં થોડી વાત થઈ કે એને 8 મેજર ગાંઠ છે અને 27 માઇનર ગાંઠો છે. હવે દરેક ગાંઠની સાથે કેવા કેવા પ્રકારે આપણે ઉપાય કરવા જોઈએ. કારણ સંગીતની ભાષામાં વાત કરીએ કે તબલું ઢીલું પડી ગયું હોય તો એને હથોડીથી ઠોકઠાક કરીને ઉપર નીચે કરવું પડે. હવે તાર ઢીલો પડી ગયો હોય ને જો હથોડી લે તો તાર તૂટી જાય, ત્યાં હથોડી કામ ન લાગે. તો તારને ઢીલા પોચા કરવા માટે એ ખૂંટી જોઈએ અને ખૂંટી ઉપર કરવું જોઈએ. હવે આપણને આ ખ્યાલ ન હોય, નાનું છોકરું છે એને એમ લાગે કે હથોડી ઠોકીને તબલાને જરા સૂરમાં લીધો એટલે તારમાં હથોડી ઠોકવા જાય. એટલે બે પોતાની ગાંઠ છોડવા જાય છે. જ્યાં હથોડીની જરૂર પડે ત્યાં ખૂંટીથી કરે અને જ્યાં ખૂંટી જરૂર પડે ત્યાં હથોડી વાપરે. એટલે ક્યારેક એવું બને કે જેની સાથે ગાંઠ છોડવાની છે એ છૂટવાને બદલે વધારે મજબૂત થઈ જાય. ક્યારેક યંત્ર તૂટી જાય. હવે ગાંઠો પડી છે તો ક્યાં પડી છે? કારણ કે વિષય છે પાછો થોડો જુદો થઈ ગયો ને. ઘણાને પૈસાની લેતી દેતીમાં ગાંઠ પડી છે, ઘણાને પ્રેમના વ્યવહારમાં ગાંઠ પડી છે, ઘણાને વાતોચીતોની અંદર સિદ્ધાંતની બાબતમાં ગાંઠ પડી છે, ઘણાને જીવનની શૈલીની અંદર ગાંઠ પડી છે. અને ઘરની અંદર 5-10 માણસો રહેતા હોય ને દરેક જીવ આવ્યો છે ક્યાંયથી યાત્રા કરતો, અને એટલે જીવવાનું આપણે છે. તો રામ રાખે એમ જખ મારીને જીવીએ કે રામ રાખે એમ મોતથી જીવીએ છીએ? એ મોતથી જો જીવવું હોય તો આપણે બીજાની ગાંઠને છંછેડવાનું છોડી અને કરેક્ટિવ એટલે આપણે ગઈકાલે વાત થઈ કે આપણે અંદર ખરેખર ભાવદશા છે કે આપણે સુધરવું છે. પણ મોટે ભાગે સુધારવાની વૃત્તિ વધારે જાગે છે, સુધરવાની ઓછી જાગે છે. અને એ વૃત્તિ ન જાગે ત્યાં સુધી આ બધી એક્સરસાઇઝ છે એ થોડીક આપણે માટે ફિલોસોફી થાય, ખાલી શબ્દની રમત થાય. પણ છતાં કેટલાક જીવ છે ખરેખર સુધરવા માગે જ છે. તો પછી આ એક આખો પ્લાન આપી દીધેલો છે. અલબત્ત એ પ્લાન અપાણો છે અંગ્રેજી ભાષાની અંદર. એનો મર્મ પકડી લઈએ આપણે. ગાંઠો છે જે જીવને નિરાશ બનાવી દે છે, ત્યાં એને જરા હાઈટોન વાપરવો પડે. અને અમુક છે જીવને વધારે એક્સાઇટ કરી દે છે, ત્યાં જરાક જીવને ટાઢો પડવો પડે. અને આ રીતે જીવને અસ્તિત્વના સાથે સમમાં, બેલેન્સમાં, રિધમમાં. ગીતાનું એક સૂત્ર છે, સમત્વમ યોગ ઉચ્યતે. જે સમત્વ છે, પણ એ સમત્વને ઓળખવું, સમત્વને જીવવું એ થોડુંક અટપટું છે, એ થોડુંક આકરું છે. તો બસ આટલું. હવે કઈ આપણે યોગ સૂત્રનું વિમોચન ભગવાનના આપણે હસ્તે કરાવું છે. બાળકોની કેસેટ છે એનું પણ આપણે કહીએ છીએ કે યોગની યાત્રા બહુ લાંબી હોય છે. તો આપણે આ યોગ સૂત્રના ટ્રાન્સલેશન
યાત્રા બહુ લાંબી થાય છે. કારણ કે એની શરૂઆત 1994 થી થઈ હતી. ત્યારે એલિસ બેઇલીના જે હતા સૂત્રો એ અમે ટ્રાન્સલેશન કરીને ભગવાનને બતાવેલા, તો ભગવાનને પસંદ નહોતા પડ્યા, બાજુએ મૂકી દીધા હતા. ત્યાર પછી બધા ઘણા પ્રયત્નો થયા, ઘણા ટ્રાન્સલેશન કર્યા, પણ બહુ સંતોષકારક થતું નહોતું કામ. તેઓએ સુભાષની મદદથી જે કીધું એ એકંદરે ઘણું સારું ટ્રાન્સલેશન થયું છે. કમનસીબે સમય ઓછો પડ્યો એટલે આખી બુક જે ટ્રાન્સલેટ કરીને પબ્લિશ કરવી હતી એ નથી કરી શક્યા. જે બ્લેક વોલ્યુમ આખું છે, પણ આપણે જે ટ્રાન્સલેશન કીધું તે બુક તરીકે બહાર પાડી છે એ જે પાછલો ભાગ છે અવેલેબલ છે, એટલો પાર્ટ સૂત્ર બાય સૂત્રનું જે ટ્રાન્સલેશન છે એટલું હમણાં ઉપલબ્ધ થયું છે. અને 2-3 મહિનામાં બાકીનો ભાગ પણ પૂરેપૂરો ટ્રાન્સલેશન થઈ જશે, એટલે એની અલગ ચોપડી પડશે. એટલે 2 ચોપડી જેવું સૂત્રની તૈયાર થશે. એમાં આ હમણાં જે છે સૂત્ર બાય સૂત્ર છે, જે બહુ અદ્ભુત ગ્રંથ છે. ગુજરાતીમાં તમે વાંચો એટલે એટલી બધી ક્લેરિટી થશે તમને, કારણ કે ઘણાને ઇંગ્લિશ ફાવતું નથી અને એને લીધે આનો લાભ લેવાનો અટકી જાય. કમસે કમ હું તો એનું સંપાદન માટે ચેક કરતા કરતા એ વાંચીને ધરાઈ ગયો. એટલો બધો અદ્ભુત ગ્રંથ છે અને કદાચ બીજા કોઈ દુનિયામાં ગ્રંથની જરૂર ના પડે એટલું બધું આની અંદર લખેલું છે એક આ નાના ગ્રંથની અંદર. તો એને જેટલી વાર સમય મળે ત્યારે એને જો આપણે વાંચી શકીએ અને કંઈક સમજી શકીએ, કારણ કે આમાં તો દરેક સૂત્રની અંદર કેટલી યાત્રા કરવાની છે. ઘણી જગ્યાએ એટલે તો લખ્યું કે આ સૂત્ર અમુક જન્મ પછી તમને કામ લાગશે. એટલી બધી લાંબી યાત્રાનું આની અંદર વર્ણન કરેલું છે. બહુ જ અદ્ભુત ગ્રંથ. આજે બહુ મહેનત પછી આજે એ તૈયાર થયો છે, એટલે ભગવાનના હાથે આપણે એને પૂરો કરવા ભગવાનને વિનંતી કરું. બની જાઓ. હા? આ પુસ્તકની લગભગ 100-125 કોપી આપણે લાવ્યા જ છીએ. બપોર પછીથી 4 વાગે વેરાવળવાળા મિત્રો પાસે. અને ગયા વર્ષે આપણે બાળકોની શિબિર લીધી હતી. એની અંદર એક બહુ સુંદર પ્રવચન કર્યું હતું કે બાળકોનું ડેવલપમેન્ટ કેવી રીતના થવું જોઈએ. દિવસ મારે રેકોર્ડિંગ કરવાનું, એટલે મારા ઘરે એક કેસેટમાંથી બીજી કેસેટ ઉતારતો હતો. મારા એક પ્રેઝન્ટ બેઠા હતા, સાંભળતા હતા. એ સ્ટેટ બેંકના પ્રેસિડન્ટ હતા, યુનિયનના સદનના. અને એને યોગમાં કઈ રસ નહોતો, પણ એને ખાલી સાંભળીને એટલા બધા એ સબ થઈ ગયા કે આ કેસેટ તો તમે પબ્લિકની અંદર લઈ જાઓ, એટલી બધી કામની કેસેટ છે. કારણ કે આના જે વિચારો છે લોકો કોઈ જાણતું જ નથી. એટલે મને ખાસ ઇન્સ્પાયર કીધા એમને કે તમે આની સ્ટુડિયોની અંદર કેસેટ બનાવો અને બને એટલા લોકોને, ખાસ કરીને જેના મેરેજ થતા હોય તેને એક લગ્નની ગિફ્ટ તરીકે પણ આપી શકાય એટલી સુંદર આ વસ્તુ છે ને આના વિચારો છે. એટલે પછી રાજનભાઈ બરોડા આવ્યા હતા ત્યારે સ્ટુડિયોની અંદર એનું આખું રેકોર્ડિંગ કીધું છે અને એ કેસેટ આપણે તૈયાર કરી છે. ભગવાનના હાથે ટેપ રેકર્ડ હોય તો આ થોડોક અવાજ. ઓમ ઉત્તમ બાળકની ઉત્પત્તિ અને તેનો વિકાસ. સોનેજી યોગ ફાઉન્ડેશન, યોગેશ્વર સાહેબ. મારે શું પેરેન્ટિંગ, જાણે કે આપણે મા બાપ ક્યારે બનીએ છીએ. થાય છે કે બાળક ગર્ભમાં રહી જાય પછી આપણે મા બાપ બનીએ છીએ, કે બાળક જન્મ લે પછી બનીએ છીએ. પણ કે કાકા કે ગર્ભ રહે એના 1 વર્ષ પહેલા આપણે મા બાપ બનીએ છીએ.
હજી તો સ્ત્રી પુરુષનું મિલન નથી થયું, પણ એ ગર્ભને માટે પણ એ કન્સેપ્શન માટે સ્ત્રી પુરુષનું મિલન નથી થયું, પણ એ 1 વર્ષ પહેલાથી પ્લાનિંગ સરખી રીતે થઈ જવું જોઈએ. 1 વર્ષ પહેલા જે કપલને બાળક કરવું છે એ લોકોની વચ્ચે એક નક્કી થઈ જાય કે આપણે પ્લાનિંગથી બાળક કરવું છે. આ બાળક કોઈ એક્સિડન્ટથી ન થવું જોઈએ કે આપણને સેક્સની ભૂખ થઈ અને સેક્સ કર્યું અને બાળક રહ્યું. આ બાળક બરાબર પ્લાનિંગથી થવું જોઈએ અને એક્સિડન્ટ ન હોવું જોઈએ. તો 1 વર્ષ પહેલાથી જે આપણે સેક્સ કરીએ એ પ્લાનિંગથી થાય અને થાય. સેક્સની મોજ લેવા માટે છે. શ્રોતા